નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવની સંપૂર્ણ સમાચારની માહિતી મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો સૌપ્રથમ કપાસના સમાચારથી શરૂઆત કરીશું, જેમાં હાલ ખોળ બજાર ઝડપથી તૂટી જતા કપાસમાં પણ આજે 10 રૂપિયાનો ઘટાડો હતો। ગુજરાતમાં વેચવાલી અટકી છે, છતાંય રૂ બજાર અને ખોળ બજારના ભાવ ઘટાડાના કારણે કપાસમાં બજાર નરમ પડ્યું હતું। કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ આજે 1100 થી લઈને 1410, તો ભાગ્યે જ ખેડૂતોને 1410 થી ઉપર બજાર મળતા હતા અને ગામડે બેઠા 1100 થી લઈને 1400 સુધી ઓફર થતા જોવા મળતા હતા। જ્યારે આવકોની વાત કરીએ તો ગુજરાતભરની આવક 2 થી 2.5 લાખ મણ, તો દેશભરની આવકો 2.18 લાખ ગાંસડીની થઈ હતી ને ખાંડીના ભાવ આજે સ્થિર થઈને 55,700ના હતા। વાયદાની વાત કરીએ તો વાયદામાં આજે MCX વાયદાની અંદર 360 રૂપિયા ઘટ્યા હતા, તો ખોળ વાયદાની અંદર 81નો મોટો કડાકો હતો, તો ન્યુયોર્ક કોટન વાયદો 84.32 સેન્ટે સ્થિર જોવા મળતો હતો। ભારતીય ટેક્સટાઇલ માર્કેટના નેશનલના બદલે મેટ ફાઇબરનો વપરાશ વધ્યો હતો। પાકિસ્તાનમાં રૂની શોર્ટેજ વધતા એક મહિનામાં રૂના ભાવમાં 27% વધારો થયો હતો। બોટાદ 1175 થી 1485, ગોંડલ 1000 થી 1447, કાલાવાડ 1200 થી 1450, જામજોધપુર 1011 થી 1456, ભાવનગર 1100 થી 1425, જામનગર 1000 થી 1495, બાબરા 1140 થી 1435, જેતપુર 1011 થી 1451, રાજકોટ 1180 થી 1460, અમરેલી 1060 થી 1425, સાવરકુંડલા 1251 થી 1421, જસદણ 1100 થી 1425 રૂપિયા, વાંકાનેર 1135 થી 1440, મોરબી 1170 થી 1480, રાજુલા 1000 થી 1435, હળવદ 1250 થી 1470, બગસરા 1000 થી 1470, ઉપલેટા 1150 થી 1440, માણાવદર 1050 થી 1515, વિંછિયા 1150 થી 1425, ભેંસાળ 1001 થી 1460, ધારી 1001 થી 1447, લાલપુર 1332 થી 1450, ધ્રોલ 1288 થી 1472, ગઢડા 1200 થી 1441, અંજાર 1350 થી 1470, ધંધુકા 1006 થી 1430, જાદર 1405 થી 1450 રૂપિયા, પાટણ 1200 થી 1447, થરા 1310 થી 1420,